લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપાની 187મી જન્મ જયંતિ મહોત્સવનું ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન. ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમના દિવસે ભક્ત શ્રી તેજા બાપાની જન્મ જયંતિ વિક્રમ સંવત 1994 શરદ પૂનમ અને નિર્વાણ વિક્રમ સંવત 1964 શરદ પૂનમ છે. ત્યારે આજરોજ બાપાની 187મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો અને જેમાં બાપાની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંત સહિતના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રમુખ આર.કે. કોયાણી, સુરેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ગામના આગેવાનો, વડીલો તેમજ તેજા બાપા જગ્યાના ટ્રસ્ટીઓ, જગ્યાના તમામ કાર્યકર્તાઓ સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ તેજા બાપાની જગ્યામાં દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે. ભક્ત શ્રી તેજા બાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવા કે સબવાહિની સેવા તેમજ 365 દિવસ અન્નક્ષેત્ર, બંને ટાઈમ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, જન્માષ્ટમી ઉજવણી, જૂનાગઢમાં શિવરાત્રિમાં 5 દિવસ અન્નક્ષેત્ર તેમજ અન્નકૂટના દર્શન અને દર પૂનમે રાત્રે કીર્તનનું સાથે મંડળીનું આયોજન કરવામાં આવે છે. તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી પણ કરવામાં આવે છે. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. રોલ આપનું નામ? મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી. હું ભક્ત શ્રી તેજા બાપા ક્ષેત્રમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે અમારા ભક્ત શ્રી તેજા બાપાની જન્મ જયંતિ અને મરણ તિથિ બે ભેગું જ છે અને શરદ પૂર્ણિમાની દિવસે એનો જન્મ અને મરણ બે ભેગું છે. એ નિમિત્તે આજે અમે મહાપ્રસાદનું આયોજન રાખેલું હતું અને રાતના કીર્તન અને રાસનો કાર્યક્રમ રાખેલ છે અને હજારો માણસોએ પ્રસાદ લીધો છે આજે. અને આવા અનેક કાર્યકરો અમે આ તેજા બાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની ચાલે છે, પછી શિવરાત્રિમાં 5 દિવસ સુધી અન્નક્ષેત્ર ચલાવી ત્યાં 25-30 હજાર માણસનું જમણવાર અમે કરી છીએ અને નેત્રયજ્ઞના કેમ્પના આવા અનેક કેમ્પો અને સેવાકીય પ્રવૃત્તિ તેજા બાપાની જગ્યામાં અમે કરી છીએ. અને અમારા બધા કાર્યકરો સહિત બધું આ કાર્યક્રમમાં બધા ભાગ લઈ અને બધા મહેનત જમત ઉઠાવી અને આ કાર્યક્રમ પૂરા કરી છે.